નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતમાં શરાબ બંધી છે। શરાબ પીવી અને વેચવું તે ગુનો બને છે, પરંતુ ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં એક મકાનમાં શરાબનો મોટો જથ્થો મળી આવ્યો છે। એક મહિલાને પણ ત્યાંથી એરેસ્ટ કરવામાં આવી છે અને આ સંપૂર્ણ મામલાનો ખુલાસો ગોરવા પોલીસે નથી કર્યો, પરંતુ આ ખુલાસો કર્યો છે મહારાષ્ટ્રની નંદુરબાર પોલીસે। ગુજરાત પોલીસે તો આ જે ગોરવામાં શરાબનો વેપાર ચાલતો હતો તેને રોકવામાં નાકામ જ નીવડી હતી, પરંતુ હવે તો એ જ આ મામલાની ફરિયાદી બની ગઈ છે। સંપૂર્ણ ઘટના પર નજર કરીએ તો નંદુરબાર પોલીસે એક કારમાં આર્મીના ગણવેશમાં એક વ્યક્તિને રોક્યો હતો। આ વ્યક્તિએ પોતાની ઓળખ સેનાના એક ઉચ્ચ અધિકારી તરીકે આપી હતી, પરંતુ નંદુરબાર પોલીસને શંકા જતા તેનું નામ ઠામ પૂછતા મામલો કંઈક અલગ જ સામે આવ્યો। નંદુરબાર પોલીસને શંકા જતા તેની પાસે જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે તો સેનામાં જ નથી, માત્ર સેનાની વર્દી પહેરી છે અને સેનાની વર્દી પહેરીને ઓફિસરની ઓળખ આપીને તે શરાબની તસ્કરી કરે છે, હેરાફેરી કરે છે। ત્યારબાદ આ વ્યક્તિનું સરનામું નંદુરબાર પોલીસે પૂછ્યું। નંદુરબાર પોલીસ વડોદરા આવી અને વડોદરામાં ગોરવા પોલીસને સાથે રાખી તેમને તેના ઘરે દરોડો પાડતા ત્યાં પણ આ શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે। હાલ ગોરવા પોલીસ આ મામલે ફરિયાદી બની ગઈ છે। નંદુરબાર પોલીસના સહયોગથી આ સંપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ ઘટનાનો શ્રેય નંદુરબાર પોલીસને જાય છે, મહારાષ્ટ્ર પોલીસને જાય છે। ગુજરાત પોલીસ તો માત્ર શરાબબંધીની જે વાતો થતી હતી એ વાતોથી જ સંતોષ માની બેઠી હતી। ગોરવામાં તેમના જ વિસ્તારમાં આ શરાબનો જથ્થો મળી આવ્યો હતો, ત્યાં સુધી ગોરવા પોલીસ શું કરી રહી હતી આ પણ સૌથી મોટો સવાલ છે। આ દેશમાં સૌથી મોટી જો કમી હોય તો એ કમી છે જવાબદેહીની। કોઈની પણ જવાબદેહી બનતી નથી। હાલ કોઈ વ્યક્તિ જો શરાબ પીને બહાર નીકળે તો તેને તો કાયદો નડે છે, તેની પર સજા પણ થશે, પરંતુ તેના એ જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં શરાબ વેચાતો હોય તો એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર કોઈ જવાબદેહી બનતી નથી। તેથી આવા બુટલેગરો બેફામ થઈ ગયા છે। જે દિવસે જવાબદારી અને જવાબદેહી બનશે તે દિવસે આ પોલીસ કર્મીઓ પોતાના વિસ્તારમાં તો કમસે કમ આવું વેપાર નહીં જ કરવા દે। એ દિવસનો સૌ કોઈને ઇંતજાર રહેશે।